હરિઓમ, જય ભીમ, જય રામાપીર. મારા વાલા જ્ઞાતિજનો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચના દિવસે મેઘ મહિલા દક્ષતા સમિતિ તેમજ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ રાજકીય ક્ષેત્રે કામ કરતી દરેકે દરેક મહિલાઓને, માતાઓને, બહેનોને ખૂબ 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 હાર્દિક શુભેચ્છાઓ. વાલા જ્ઞાતિજનો, ટૂંક સમયમાં ચૂંટણી પંચના યથાર્થ પ્રયત્નોથી કાયદેકીય રીતે અધિકૃત ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામો આવ્યા પછી તુરંત જ મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિ અને વિભાગીય પંચાયતોની એક જાહેર કારોબારી સભા લઈને તેમાં મહિલાઓ અને બહેનો માટે આપણી સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે જે બાળકીઓ એક ધોરણથી લઈને ગ્રેજ્યુએશન સુધી કે તેનાથી પણ વધારે શિક્ષણ પ્રાપ્ત કરતી હોય તે દરેકે દરેક બહેનો માટે, બાળકીઓ માટે આપણી સમાજના લાગતા જાતીય પ્રમાણપત્રની આવનાર દિવસોમાં 1 પણ રૂપિયો ફી લેવામાં આવશે નહીં. એટલે તદ્દન ફ્રી આપવામાં આવશે. એની સાથે ભવિષ્યમાં સમાજની આર્થિક પરિસ્થિતિ મજબૂત કરવા અને શૈક્ષણિક પાયો મજબૂત કરવા માટે સમૂહ લગ્નનું પણ જે આયોજન કરવામાં આવશે તેમાં પણ પુરુષો માટે જે ફી નક્કી કરવામાં આવશે તેના કરતાં મહિલાઓને 50% છૂટ આપીને એમને પણ ફક્ત 50% જ સમૂહ લગ્નની ફી ભરવાની રહેશે. અને એમાં પણ જો કોઈ બહેન કે માતાઓ વિધવા હોય અને એને તેની દીકરી માટે જાતીય પ્રમાણપત્રો જોતા હોય કે પછી સમૂહ લગ્નમાં એમના લગ્ન કરાવવા હોય તે દરેકે દરેક બાબતમાં સમાજની વિધવા માતા અને બહેનો માટે તદ્દન ફ્રી અને ફ્રીના ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવશે. હરિઓમ અસ્તુ.